તો હવે વાત ચોથા મુદ્દાની કરીએ। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં MBBS પરીક્ષા દરમિયાન હાઈટેક ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો કે જ્યાં પરીક્ષા દરમિયાન ચેટ જીપીટી સહિત AI ટૂલ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરી ગેરરીતિ કરતા 6 વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયા છે। મળતી માહિતી મુજબ નિરીક્ષકોએ વિદ્યાર્થીઓની શંકાસ્પદ હલચલ દેખાતા તપાસ હાથ ધરી હતી, જેમાં મોબાઈલ ફોન, સ્માર્ટ ડિવાઇસ મારફતે પ્રશ્નોના જવાબ મેળવતા હોવાનું બહાર આવ્યું હતું। આ સાથે યુનિવર્સિટી સત્તાધીશોએ તાત્કાલિક કાર્યવાહી કરતા તમામ વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લીધા છે। દરેક વિદ્યાર્થી પર 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેની હાલની પરીક્ષા રદ કરવામાં આવી છે। આ બનાવના કારણે શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ફરી એકવાર સવાલ ઉભા થઈ રહ્યા છે। ખાસ કરીને જે આ ઘટના બની કે જેમાં MBBS જેવી સંવેદનશીલ પરીક્ષામાં જો આ પ્રકારની ચોરી થતી હોય તો એ પછી ખૂબ જ ગંભીર બાબત છે તે ગણાવવામાં આવી છે। તો હાલમાં તો આ તમામ વિદ્યાર્થીઓ સામે કડક પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને તમામ જે વિદ્યાર્થીઓ છે તે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તે પ્રકારનું આયોજન થયું છે। તો આપણી સાથે વિદ્યાર્થી નેતા રવિ માંગરોલિયા જોડાઈ ગયા છે। રવિભાઈ, જે સમગ્ર ઘટના બની, વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા છે, MBBS જેવી એક સંવેદનશીલ પરીક્ષામાં આ પ્રકારની ઘટના બની, કઈ રીતે જોઈ રહ્યા છો? વિદ્યાર્થીઓ માટે કેટલું આ હાનિકારક ઘટના? જી, હાલમાં જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ AI ના માધ્યમથી જે ચેટ જીપીટી નો ઉપયોગ કરીને જે ચોરી કરતા પકડાય, એક શિક્ષણ જગત માટે કહેવાય કે નિંદનીય ઘટના, ખરાબ ઘટના કહી શકાય। કેમ કે હાલમાં ભવિષ્ય બનાવવા માટે વિદ્યાર્થીઓ આખી રાત મહેનત કરીને વાંચતા હોય, તો એવી ઘટનાને કારણે આવા અમુક ટકા વિદ્યાર્થીઓ જે પોતે આવી ખરાબ હરકત કરીને પોતાનું ભવિષ્ય બનાવવા નીકળ્યા છે, તો એના કારણે જે ખરેખર મહેનત કરે છે એ વિદ્યાર્થીઓના ભવિષ્ય ખરેખર ચિંતામાં છે કે અમારો વિદ્યાર્થીઓનો શું વાંક છે કે આવા વિદ્યાર્થીઓ ચોરી કરે છે, એ વિદ્યાર્થીઓ ઝડપથી પાસ થવાના બહાને કરતા હોય। તો આમાં કઈક ને કઈક જે ચેટ જીપીટી ખરેખર ઉપયોગ માટે છે, તો એનો આ વિદ્યાર્થીઓ ગેરઉપયોગ કરી રહ્યા છે। જી રવિભાઈ, આ સમગ્ર ઘટના ત્યારે બની કે જ્યારે પરીક્ષા કેન્દ્ર પર ફોન અંદર લઈ જવાયો, સ્માર્ટ ડિવાઇસ લઈ જવાયા, શું એ સુરક્ષા વ્યવસ્થા પર કોઈ સવાલ ઉભા કરો છો એક વિદ્યાર્થી તરીકે? જે એક્ઝામ સેન્ટરો જે હોય તો એવી જગ્યા પર જે ચાલુ ક્લાસમાં ફોન લઈ જાઓ અથવા સ્માર્ટફોન લઈ જાવ એક નિષેધ હોય કે ત્યાં લઈ ના જઈ શકીએ, પણ છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ ચોરી છુપાઈથી પોતે પોતાના ચોરી કરવાના બહાનાથી વિદ્યાર્થીઓ ફોન લઈ જાય છે। તો એકવાર આમાં યુનિવર્સિટી તંત્ર દ્વારા અને હરેક કોલેજ કેમ્પસો દ્વારા એક સિક્યુરિટી ટાઈટ કરવામાં આવે અને દરેક વિદ્યાર્થીઓની સચોટ તપાસ થાય, જેના કારણે કોઈ વિદ્યાર્થી આવા ડિવાઇસના માધ્યમથી ચોરી ના કરી શકે। જી બિલકુલ। રવિભાઈ, હવે આ સમગ્ર ઘટના બની એમાં અત્યારે તો 10,000 નો દંડ અને પરીક્ષા રદની જે વાત થઈ રહી છે, પરંતુ ખરેખરમાં કેવી કાર્યવાહી થવી જોઈએ? આજે વિદ્યાર્થીઓ જે પકડાયેલા છે એ વિદ્યાર્થીઓ પર શિક્ષાત્મક, કાયદાકીય અને દંડનાત્મક જોગવાઈઓ થવી જોઈએ, જેના કારણે આગામી સમયમાં અન્ય વિદ્યાર્થીઓ ખોટી આવી પ્રેરણા લઈને અન્ય એક્ઝામમાં આવું ભવિષ્ય પોતાનું ના બગાડે, એના માટે આના ઉપર સચોટ કાર્યવાહી થવી જોઈએ। અને આ વિદ્યાર્થીઓને જે એક્ઝામ છે એ એક્ઝામ આગામી સમયમાં પણ થોડોક વિલંબ રાખીને એક્ઝામ ના દેવા દેવી જોઈએ, જેના કારણે એ વિદ્યાર્થીઓને પણ ખરેખર MBBS જેવી એક્ઝામો છે એની ગંભીરતા સર્જાય અને આવા જો વિદ્યાર્થીઓ આગામી સમયમાં જયારે ડોક્ટર બને તો ત્યારે લોકોના જીવ જોખમમાં નાખવાના પ્રયત્ન અત્યારથી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એવું ક્યાંક ને ક્યાંક લાગે છે। જી બિલકુલ રવિ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।